અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિને લઈને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ પણ પાક નુકસાન મુદ્દે નિવેદન આપ્યું છે। કહ્યું છે કે અતિવૃષ્ટિના સમયે ખેડૂત મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે। સરકાર ખેડૂતોને આ સ્થિતિમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરે છે। જો કે આપણે પણ યોગદાન આપી સંકટમાં સાથીદાર બનીએ। ઉદ્યોગપતિઓની જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે તેઓ આગળ પણ આવ્યા છે। પોતપોતાના ગામમાં યોગદાન આપવા પરસોત્તમભાઈએ સલાહ આપી અને સાવરકુંડલાના જીરા ગામે સર્વ સમાજની વાડીમાં લોકાર્પણ પ્રસંગે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું। આરોગ્ય કેન્દ્ર જીરા ઉદ્યોગપતિઓએ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જરૂરિયાત પડી છે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે, આગળ આવ્યા છે। તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત કરી છે।